હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના 5 વાગ્યા છે અને આજે તારીખ 16 નવેમ્બર 2025 અને આજે રવિવાર છે એટલે ગરાગી પણ માપે મેળે છે અને સવારનો સમય છે. આપણે બજાર ભાવ જોઈએ. આપણે અહીંની લોકલ મીડિયમ મેથી છે જે 8 થી માંડીને 10 રૂપિયા સુધી પૂર્યું બજાર ભાવ થાય છે. અને અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વડાળી ગામથી આવે છે આ મેથી લઈ. આપણે જોઈને તો અહીંનું લોકલ ધાણા છે જે એકદમ ચોખ્ખું છે, દાગ વગરનું. એમાં બજાર ભાવ જોઈને તો 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ ચોખ્ખા ધાણાના. અને ભાવેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બળદુઈ ગામથી આવે છે આ ધાણા લઈ. આપણે જોઈએ તો આ મૂળા જે એકદમ ચોખ્ખા ક્લીન કટ મૂળા છે, જે 60 રૂપિયા પાથરો વેચાય છે સારા મૂળા. અને મીડિયમ મૂળા 50માં પણ પાથરો વેચાય છે, જે 2 કિલો જેવો વજન હોય છે પાથરામાં. આપણે જોઈને તો માર્કેટમાં હમણાં વરસાદ પછી પાલકની બજાર એમનેમ એકધારી છે. 4 થી લઈને 5 રૂપિયા સુધી સારો પાલક એકદમ ચોખ્ખો વેચાય છે. ને ભાઈ હરપાલભાઈ ખેડૂતનું નામ છે અને સૂર્ય રામપરાથી આ પાલક લઈને આવે છે. આપણે જોઈને તો આ રાય છે, જે સરસોની ભાજી પણ કે છે અને જેનું પૂર્યું આવડું આવે છે, જે 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ રાયની ભાજીનું. કયું ગામ? જે શૈલેષભાઈ ખેડૂતનું નામ છે અને મોટી મોલડીથી આવે છે આ રાય લઈ. આપણે જોઈને તો આ મીઠો લીમડો છે, જે એકદમ ચોખ્ખો આખા પાનનો મીઠો લીમડો છે, જે 7 રૂપિયા પૂર્યું વેચાય છે. અને મીડિયમ લીમડો 5 રૂપિયા પૂર્યું પણ વેચાય છે. શું નામ? ધવલભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ કાતરોટાથી આવે છે આ મીઠો લીમડો લઈ. આપણે એમ જોઈને તો આ માર્કેટનું 1 નંબર ધાણા છે. આમાં બધું આવી ગયું, આથી પ્લસ કાંઈ નથી એવું માર્કેટનું ધાણા છે. અને બજાર ભાવ જોઈને તો આનો 70 થી 80 રૂપિયા સુધી કિલો થાય છે, જે એકદમ લાઇટિંગ વાળું અને ચોખ્ખું ધાણા 80 સુધી વેચાય છે. શું નામ ભાઈ? કિશનભાઈ ભાઈનું નામ છે અને જે આ ધાણાનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો આ દેશી કચ્છી દેશી છે એનું, જે 60 રૂપિયા કિલો વેચાય છે. કચ્છી દેશી ઝીણા પાનનું એમ સારું એવું છે, ચોખ્ખું. અને કાનજીભાઈ ભાઈનું નામ છે, જે આ દેશી ધાણા વેચે છે. આપણે જોઈને તો માર્કેટમાં ચોખ્ખું 1 નંબર લસણ છે. જો એકદમ લીલું પત્તું છે અને સફેદ ગાંઠિયો અને જે મૂળિયા હોતું ઉપાડેલું એકદમ ચોખ્ખું લસણ છે. આ લસણ 130 થી લઈને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને મીડિયમ લસણ છે ને ગાંઠવાળું, એના 100 રૂપિયાથી લઈને 120-30 સુધી બજાર ભાવ થાય છે. અને વિનુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ખેડી ગામથી આવે છે આ લીલું લસણ લે. આપણે જોઈએ તો લીલી ડુંગળી મીડિયમ છે અને એમાં 30 રૂપિયા કિલો બજાર થાય છે. અને હારી 1 નંબર ચોખ્ખી હોય ને લીલા પત્તાની એક જ ધારી તો 40 રૂપિયા સુધી કિલો પણ બજાર ભાવ થાય છે લીલી ડુંગળીનો. જે નિલેશભાઈ ખેડૂતનું નામ છે અને જે નાની લાખાવાડથી આવે છે ભાઈ આ લીલી ડુંગળી અને લસણ લઈને. લસણ પણ જે એને એકદમ નાનું પૂર્યું છે, ચોખ્ખું છે, જે 120 રૂપિયા કિલો દે છે. રિઝનેબલ ભાવ છે ભાઈનો, જે હોલસેલ ભાવમાં ભાવ દે છે અને રિઝનેબલ ભાવ હોય છે ભાઈનો. આપણે જોઈને તો આ શિયાળામાં સિઝનમાં જ આવે છે આ વસ્તુ, જેને મોગરી કહેવામાં આવે છે. જે લીલી મોગરી અને કાળી મોગરી બે આવે છે. જે ભાઈ પ્રભાતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ રાજગઢથી આવે છે આ મોગરી લઈ. આપણે જોઈને તો આ અહીંની આપણી લોકલ મેથી છે, જે એકદમ લીલી અને આખા પાનની મેથી છે. એમાં બજાર ભાવ જોઈને તો 13-14 થી લઈને 15 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે મેથીનું. જે મહેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લાખાવાડથી આવે છે આ મેથી લઈ.
આપણે જોઈએ તો આ સોમનાથ વેરાવળ સાઈડના અળવીના પાન છે જે પાત્રામાં વપરાય છે. જે આ મોટું પાન રહ્યું ને એ 15 રૂપિયાનું પૂર્યું વેચાય છે. અને ત્યાર પછી આ નાનું પાન છે, આવડું પાન આવે છે. આ મોટું પાન આવડું આવે છે અને નાનું આવડું આવે છે. જે નાનું 10 રૂપિયા છે, મોટું 15 રૂપિયા. અને દીપકભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી પાનનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો આ આપણું અહીંનું લોકલ ધાણા છે જે એકદમ લાંબુ ધાણા છે. એના હિસાબે બજાર ઓછી આવે છે. જે રાજકોટ માર્કેટમાં લાંબા ધાણાની બજાર ઓછી આવે છે. આમાં એમ ગણો ને તો 40 થી માંડી 45-50 રૂપિયા સુધી માંડ બજાર જાય છે. એવરેજ આની 40 રૂપિયા કિલો ગણવાનું રહેશે. ભાઈ કુચિયાદળ ભાઈનું ગામનું નામ છે. અને શું નામ કીધું? ભરતભાઈ નવગણભાઈ ભાઈનું નામ છે જે કુચિયાદળથી આવે છે ભાઈ ધાણા લઈ. જો માર્કેટમાં આવડું ધાણા પણ આવે છે જે 2 ફૂટની હાઈટ વાળું ધાણા છે અને જે 30 રૂપિયા કિલો વેચાય છે. આ મીડિયમ ધાણા જે હલકું છે દાગદુગી વાળું પણ એકદમ લાંબુ છે, એમાં 30 રૂપિયા કિલો છે. અને એક નંબર આપણે જોઈએ ને 80 રૂપિયા સુધી કિલો પણ જાય છે ધાણા.